સરગમ, સરગમ, મેં ઇન્દુબેનની આત્માની શાંતિ માટે ગીતા મેમનો ફોટો પ્રિન્ટ કરાવી અને 100 કોપી બનાવડાવી છે. એટલે મારું માનવું છે બેટા કે તારે પહેલી કોપી જઈને મંદિરમાં પધરાવી દેવી જોઈએ અને ત્યાર પછી બધા જ સગાવાલાઓને આ વહેંચવી જોઈએ. બેટા, મારું માનવું છે કે ઇન્દુબેન સારા વ્યક્તિ નહોતા, પણ હતા તો તારા માં જ ને. અને મોટી બાનું કહેવું એવું છે કે સામેવાળી વ્યક્તિને જોઈને આપણે આપણું વર્તન ના બદલવું જોઈએ. એટલે તારે તારી ફરજ પૂરી કરવી જોઈએ. થેન્ક યુ લચ્છા આંટી, મારા માટે આટલું વિચારવા માટે. બેટા, સમય બદલાતા વાર નથી લાગતી. સમય સમયની વાત છે. પહેલા એવો સમય હતો કે આપણી પાસે પૈસાની કમી નહોતી અને આજે એક રૂપિયા માટે આપણે લાચારી વેઠવી પડે છે. તમે હિંમત રાખો, બધું જ સારું થઈ જશે. બધું ઠીક થઈ જશે બેટા, પણ બેઠા બેઠા તો નહીં જ થાય ને. અત્યારે તો આપણે તેલ પણ જોઈ જોઈને વાપરવું પડે છે અને લોટ પણ. સરગમ, તું મને ખોટી ના સમજતી, પણ બેટા અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. આપણા માથે લોન છે, આપણું ઘર ગીરવે મૂકેલું છે અને આપણે પૈસાની બહુ જ જરૂર છે. સરગમ, જુઓ, તમે ચિંતા ના કરો, ધ્વનિતે જોબ માટે એપ્લાય કર્યું છે અને હું પણ કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી જ રહી છું. બેટા, આ બધામાં તો બહુ જ વાર લાગશે, પણ અત્યારે આપણી સામે જે પડ્યું છે આપણે એનો ઉપયોગ કરીએ તો. શેનો? તારા નામે ઇન્દુબેનની બધી પ્રોપર્ટી છે, આપણે વેચી નાખીએ તો. જો બેટા, મજબૂરી આ બધું બોલાવડાવે છે, બાકી મને કોઈ લાલચ નથી. અત્યારે આપણો પરિવાર મુસીબતમાં છે એટલે આપણને આ બધું કામ લાગે ને. મારે આ વિશે મોટી બા સાથે વાત કરવી પડશે. હું આટલો મોટો નિર્ણય એમને પૂછ્યા વગર તો ના લઈ શકું ને. એમાં મોટી બાને પૂછવાની શું જરૂર છે? તારી મમ્મીની પ્રોપર્ટી છે તો તું તો વેચી જ શકે ને. જુઓ લચ્છા આંટી, તમને ખબર છે ને કે હું મોટી બાને પૂછ્યા વગર કોઈ નિર્ણય નથી લેતી. હું એકવાર મોટી બા સાથે વાત કરી લઉં, પછી તમને જણાવીશ. કઈ વાંધો નહીં, તને જેમ ઠીક લાગે એમ જ કરજે, પણ જેમ બને એટલું જલ્દી કહેજે. ચિરાગભાઈ, આજે હું બહુ ખુશ. મારી સરગમ પાછી નોર્મલ થઈ ગઈ. ધ્વનિત, હું પણ ખુશ છું. અપરાધ ભાવ છે ને માણસને અંદરથી મારી નાખે છે. એને જે કર્યું એ સારું કર્યું, બાકી ખબર નહીં ક્યાં સુધી એ મનમાં ભાર લઈને ફરત. હવે હું ફરીથી મારા કામ પર કોન્સન્ટ્રેટ કરી શકીશ. ધ્વનિત, શું થયું? ચિરાગભાઈ, કારમાં બ્રેક નથી કામ કરી રહી. શું? હા, બ્રેક કામ નથી કરી રહી? ચિરાગભાઈ શું કરીશ હવે? ધ્વનિત, સંભાળીને. મીરા વહુ, આ બધું શું થઈ રહ્યું છે? મને કઈ સમજ નથી પડી રહી. મોટી બા, તમે ચિંતા નહીં કરો. ચિરાગને વધારે નથી વાગ્યું અને ધ્વનિતને પણ સામાન્ય ઈજા થઈ છે. તો સારું છે કે પોખરાજના મિત્ર ડોક્ટર જોશી સમયસર આવી ગયા અને આ લોકોને સારવાર મળી ગઈ. લચ્છા વહુ, કેમ છે ધ્વનિતને? મોટી બા, ધ્વનિતને કપાળમાં થોડું વાગ્યું હતું એટલે એને બ્લીડિંગ થઈ રહ્યું હતું. એ નબળાઈ ફીલ કરી રહ્યો હતો એટલે
વાતો કરતા કરતા જ સૂઈ ગયો એટલે હું બહાર આવી ગઈ. એને સારું લાગતું હશે એટલે જે આરામ કરી રહ્યો છે. મોટી બા, ભગવાન આપણી કેવી કેવી પરીક્ષા લઈ રહ્યો છે. એક સાંધો ત્યાં તેર તૂટે છે. અત્યારે આપણી પાસે પૈસાની તંગી છે, એમાં આટલા બધા ખર્ચા. હું જોઉં છું. અરે ડોક્ટર જોશી, તમે આવો. અરે આવો આવો ડોક્ટર સાહેબ, આવો. ડોક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમને શું કહીએ અમે કે અત્યારે અમારી પરિસ્થિતિ કેવી છે. પોખરાજ મારો ખાસ મિત્ર છે. એના પરિવાર માટે હું કંઈ પણ કરી શકું છું. લચાવું, મીરાવું, ડોક્ટર સાહેબ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. હા મોટી બા. આવો સાહેબ, તમે બેસો, આવો. શું થયું? તમે આ રીતે આમ, હું સમજી નહીં. હું એક અગત્યની ચોખવટ કરવા આવ્યો છું. શેની ચોખવટ? અમારી હોસ્પિટલની એક પ્રોસિજર છે. એક્સિડન્ટનો કોઈ પણ કેસ હોય, અમે તમામ પ્રકારના બેઝિક ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. ચિરાગના ટેસ્ટ બધા નોર્મલ છે, એમાં કોઈ ચિંતા જેવું નથી. ધ્વનિતને માથામાં વાગ્યું છે, પણ ગુડ ન્યૂઝ એ છે કે એને કોઈ મેજર ઇન્જરી નથી થઈ. એના બ્રેનને અસર નથી થઈ. પણ મેં હમણાં કહ્યું ને કે અમે બેઝિક ટેસ્ટ કરાવતા હોઈએ છીએ, એ પ્રમાણે ધ્વનિતના હૃદયમાં કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે. શું? ગભરાવો નહીં મોટી બા, આ બેઝિક ટેસ્ટ છે એટલે એમાં ડિટેલ ખબર ના પડે. પણ તમારે વહેલી તકે ધ્વનિતના તમામ હાર્ટ રિલેટેડ ટેસ્ટ કરાવી લેવા જોઈએ. સરગમ, અરે આ બધા ટેસ્ટ કરાવવાની કોઈ જરૂર નથી. ખાલી ખોટો ખર્ચો વધશે. મને કંઈ નહીં થયું, હું એકદમ ઠીક છું. હેલ્થ સૌથી પહેલા હોય, અને એના માટે કરેલો ખર્ચે કઈ પૈસાનો વેસ્ટ ના કહેવાય, સમજો? અરે મારું હૃદય ખૂબ જ સ્ટ્રોંગ છે, મને કંઈ નહીં થવાનું. અને તું છે ને, ના કોઈને અંદર આવવા દઈશ, ના કોઈને અંદરથી બહાર જવા દઈશ. જો દેખાય છે ને તને આમાં મિસિસ ઝવેરીનો ફોટો? હા, આ શું શું થયું? તું તો કહેતો હતો ને કે તારા હૃદયમાં મારો ફોટો છે, પણ અહીંયા તો હું ક્યાંય નથી દેખાતી. ક્યાં છું તારા હૃદયમાં? બતાવ. અચ્છા, મને લાગે છે તમને ચશ્મા આવી ગયા છે. તમારી આંખો મોટી કરો તો દેખાશે. અચ્છા, હવે બોલ. સરગમ, આ હૃદયમાં તારા સિવાય બીજા કોઈને સ્થાન નથી. જ્યાં સુધી આ હૃદય રહેશે ત્યાં સુધી આમાં તું જ રહીશ. લચ્છા બહુ, શું થયું? કઈ નથી થયું મોટી બા. મને એમ લાગ્યું કે તમે કંઈક વાત કરવા માંગો છો. એ તો તમને શું? એ તો તે મોટી બા સાથે વાત નથી કરી? અચ્છા, તમે પ્રોપર્ટી વિશે પૂછવા માંગો છો ને? મને ગઈકાલે જ સરગમે કહ્યું. મોટી બા, આનાથી આપણા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને મને આમાં કઈ ખોટું નથી લાગતું. ઇન્દુબેન સરગમના માં હતા
તો એમની પ્રોપર્ટી લેવામાં આપણને સંકોચ ના થવો જોઈએ. લજ્જાવુ આ એક વાત હોત તો મને વાંધો નહોતો, પણ અહીંયા એક નહીં ઘણી બધી વાત છે. પહેલી વાત, ઇન્દુબેન જ્યારે મર્યા એ પહેલા એમનું હૃદય પરિવર્તન થયું હતું. બીજી વાત, ઇન્દુબેને પોતાની આખી જિંદગીમાં અનીતિથી જ પૈસા કમાયા છે. અને ત્રીજી વાત, મારા સંસ્કારો એમ કહે છે કે આપણે ભૂખે મરીશું, પણ અનીતિનો પૈસો તો આપણને ના ખપે તો ના જ ખપે. એવું તો થશે જ મોટી બા, કારણ કે આપણે પૈસાની બાબતમાં બધી બાજુથી ફસાઈ ગયા છીએ. જ્યારે માણસને ભૂખ લાગે છે ત્યારે એ ધાન ખાય છે ને, ધૂળ તો નથી જ ખાતો ને. મોટી બા, આપણે ધૂળ ફાંકવાનો વારો આવે ને તો પણ કઈ નવાઈ નહીં, કારણ કે તમારા નીતિ નિયમ અને આદર્શોથી પેટની ભૂખને ઠારી નહીં શકાય. આ તુલસીને જુઓ લચ્ચાવું, એના પાન, આ તુલસીનો છોડ. આપણે ફક્ત એમ જ આની પૂજા નથી કરતા. આ આદર્શ છે મારા માટે, અને મારા આદર્શો મને ક્યારેય પરવાનગી નથી આપતા કે હું અનીતિનો પૈસો આ ઘરમાં લાવું. તમારા આદર્શોનું અમને બધાને માન છે, પણ એકવાર તમે ઘરના બીજા સભ્યો વિશે તો વિચારી જુઓ. સમાધાન જ્યાં અને જેમ થતું હોય એમ જ થાય, અને મારા સિદ્ધાંતો સાથે મારાથી સમાધાન નહીં થાય, એટલે આ પૈસા આ ઘરમાં નહીં આવે એટલે નહીં આવે. મારા આદર્શો જેવા છે એવા જ રહેશે, ના તો હું એનું ઉલ્લંઘન કરીશ, ના બીજા કોઈને એનું ઉલ્લંઘન હું કરવા દઈશ. આદર્શ આદર્શ આદર્શ, તમારા આદર્શોનું આટલું માન રાખો છો, શું તમારા આદર્શ ઘરની લોન ભરી શકશે? શું તમારા આદર્શ ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરી શકશે? શું તમારા આદર્શ ઘરમાં કરિયાણું લાવી શકશે? જો તમારી પાસે આનો જવાબ ના હોય ને મોટી બા, તો આવા આદર્શોનું શું કામ છે? અરે આવા આદર્શોને તો ચૂલામાં બાળી નાખવા જોઈએ. આવા આદર્શોને ધોઈને પી જવાના છે. ધ્વનિ, શું વિચારે છે? અંકલ, ગાડીનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ નથી, તો કારનો ઇન્સ્યોરન્સ ક્લેમ નહીં થાય. ગાડી કેટલી ડેમેજ છે? ગેરેજ વાળાનો ફોન હતો, ગાડી રિપેર કરવાના 85 થી 90,000 રૂપિયા કહે છે. કંઈ વાંધો નહીં, આપણે થોડા ટાઈમ પછી કારને રિપેર કરાવીશું. મોટી બા, સુખી થાવ. મોટી બા, આજે હું બે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યો છું. થોડો આરામ કરી લે ને બેટા. મોટી બા, ઘરમાં પૈસાની જરૂર છે. ધ્વનિત આ ઘરનો નાનો દીકરો છે તો શું થયું, એને પણ કમાવું તો પડશે જ ને. જો તમે એને પણ જતા રોકશો તો આપણે તુલસીના પાંદડા ખાવાનો વારો આવશે. ચિરાગ અને ધ્વનિતની ટ્રીટમેન્ટનું બિલ ડોક્ટર જોશીએ મોકલ્યું છે. શું? ટ્રીટમેન્ટનું બિલ જોશીએ મોકલ્યું છે? પણ તમે તો કહેતા હતા કે જોશી સાહેબ તમારા મિત્ર છે, તો પછી તમે એમની સાથે વાત નહોતી કરી કે બિલ પછી આપી દઈશું? તો આમ તરત જ શું કામ મોકલી દીધું? અરે આપણને ક્રેડિટ આપી શકે, પણ પ્રોફેશનલ છે, બિલ તો ચૂકવવું પડે ને. ચિંતાની વાત તો એ છે કે પૈસાની તંગી છે, એમાં બિલ અને ગાડીનો ખર્ચ, બધું કઈ રીતે મહેનત થશે? ડોક્ટરનું બિલ તો ચૂકવવું જ પડે, એ હું ચૂકવી દઈશ. ભગવાન દાસને જે પૈસા આપવાના હતા એ પૈસા આ બિલમાં ચૂકવી દઈશું. મોટી બા, ભગવાન દાસને બિલ નહીં ચૂકવીએ ને તો ઘરમાં કરિયાણું ક્યાંથી આવશે? અને મોટી બા, ત્વરિતના ડિટેલ રિપોર્ટ્સ પણ કઢાવવાના છે.
મોટી બા, હજી પણ તમને કહું છું કે પ્રોપર્ટી માટે વિચાર કરો. મોટી બા, તમે જે જીદ પકડીને બેઠા છો ને એને છોડો. અરે ઇન્દુબેનની પ્રોપર્ટી વેચીને આપણે પૈસા ઊભા કરી લઈએ, છતાં રૂપિયા ભિખારીની જેવી હાલત છે આપણી. થોડો તો વિચાર કરો મોટી બા. મેં તમને એકવાર કહી દીધું ને કે એવું ક્યારેય નહીં બને, ક્યારેય નહીં બને. મોટી બા, હું ડોક્ટર જોશી સાથે વાત કરીશ તો થોડાક દિવસ બિલ બાકી રાખશે. ચિરાગ, તું ધ્વનિતને લઈને હોસ્પિટલ જઈ આવ. હું જોશી સાથે વાત કરી લઉં છું. ઠીક છે, ચાલ ધ્વનિત. આ મોટી બા પણ કેવી જીદ પકડીને બેઠા છે. ઇન્દુએ આપણી જ પ્રોપર્ટી હડપી છે અને એ પ્રોપર્ટી આપણી જ છે બધી. એટલે મોટી બા માને કે ના માને, કંઈક તો કરવું જ પડશે. મોટી બા, હું આમ નહીં થવા દઉં. મારે કંઈક તો વિચાર કરવો જ પડશે. સરગમ, આ બધું શું છે? અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ બહુ જ તંગ છે ને, અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વધારે ખરાબ થતી જાય છે. એટલે મેં નક્કી કર્યું છે કે હું ગમે તેમ કરીને નેચરોપેથીનું ક્લિનિક સ્ટાર્ટ કરીશ, જેથી અત્યારે જે તકલીફ પડે છે ના પડે. પણ સરગમ, એના માટે તો ક્લિનિક જોઈએ, અને અચાનક આમ પેશન્ટ ક્યાંથી આવશે? પણ ક્લિનિક તો ઘરમાં પણ થઈ જ શકે છે ને, અને સોશિયલ મીડિયાના જમાનામાં તો એડવર્ટાઇઝમેન્ટ પર સરળતાથી થઈ જશે. સ્ટાર્ટિંગમાં હું ઓછો ચાર્જ લઈશ. લોકોને મારી સારવાર ગમશે એટલે એ લોકો ચોક્કસ પાછા આવશે, અને મને વિશ્વાસ છે કે મારી દવાઓ અસર કરશે જ. સરગમ, તારી વાત એકદમ સાચી છે. આ બધામાં હું તારી સાથે જ છું બેટા. પણ આ બધું આમ અચાનક નહીં થાય. આ બધા માટે આપણે ધીરજ રાખવી પડશે, અને પૈસાની જરૂર તો ઘરમાં અત્યારે છે, એટલે આપણે સાથે સાથે બીજો રસ્તો પણ શોધવો જ પડશે. તમારી વાત તો સાચી છે. આપણે કંઈક તો કરવું પડશે, ને એ પણ અત્યારે જ. આજે હું 3 જગ્યાએ ચાલીને ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છું, અને આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આજથી 5 વર્ષ પછી હું એક હાયર પોઝિશન પર હોઈશ, અને એ દિવસ મને બહુ જ યાદ આવશે. શું કહો છો ચિરાગભાઈ? એકદમ સાચી વાત છે. અને આ મારા મોટા ભાઈ છે ચિરાગભાઈ, જે હંમેશા મારી સાથે હોય છે. હા, અત્યારે તો સાથે છું, પણ થોડા સમય પછી જ્યારે અમારી પાસે બહુ બધી મિલકત આવી હશે ને, ત્યારે અમારી પાસે સમય નહીં હોય. અરે ધ્વનિત, આમ તું 10 જ મિનિટમાં થાકી ગયો? અરે હજુ તો તારે બહુ લાંબુ જવાનું છે ભાઈ. આટલી ઓછી એનર્જી? હા, અરે તું તો દોડતો હોય છે, એક્સરસાઇઝ કરતો હોય છે, શું થયું પછી આટલો જલ્દી થાકી ગયો? તારી એક્સરસાઇઝનો શું ફાયદો ભાઈ? ધ્વનિત, ધ્વનિત, શું થાય છે તને? હા, તું ઠીક તો છે ને? ધ્વનિત, ધ્વનિત, શું થાય છે તને? ધ્વનિત, ધ્વનિત, ધ્વનિત. ડરાવી દીધા ને તમને? તમને શું લાગ્યું કે મને હાર્ટ એટેક આવ્યો છે? ધ્વનિત, આવી મજાક કરાય? તે મોટી બાએ મને તારી સંભાળ રાખવા માટે તારી સાથે રાખ્યો છે. અરે ચિરાગભાઈ, મને કશું થયું નથી. અરે આટલો તડકો છે, ગરમી છે, તો થોડો રેસ્ટ લઈ લીધો, અને ચાલો પાછી એનર્જી આવી ગઈ, જઈએ. અરે જયશ્રી, કેમ છે? બસ મજામાં. આવ. મોટી બા, જુઓ તો કોણ આવ્યું છે? અરે જયશ્રી, ખૂબ સુખી થાઓ,
મોટી બા, તમારા કારણે દિવસો બદલાયા. તમને યાદ છે મેં તમારી પાસેથી 10,000 રૂપિયા લીધા હતા? હા, એ તારે કંઈક ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે જોઈતા હતા ને? અરે તું બેસ ને, પહેલા આવ, બેસ બેસ. હા, મેં એ સમયે ગૃહ ઉદ્યોગ શરૂ કરીને મહેનત કરી હતી અને આજે મને દર વર્ષે 60 થી 70 લાખનું ટર્નઓવર કર્યું છે. હું આ મારા નવા આઉટલેટ્સનું ઓપનિંગ કરવાની છું, એટલે હું તમારા માટે આમંત્રણ પત્રિકા લઈને આવી છું. અરે વાહ, ખરેખર અમે તારી સફળતાથી ખૂબ ખુશ છીએ. તમે ના હોત તો આ બધું કંઈ કરી શકી ના હોત. તમે બહુ જ સારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તો અત્યારે બહુ જ ચાલી રહી છે. હું તમને એક સજેશન આપું, તમે એમાં ઓર્ગેનિક વાનગીઓ પણ એડ કરો. જડીબુટીથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ એડ કરશો ને તો બિઝનેસને એક અલગ જ લેવલ પર લઈ જઈ શકશો. હા, તારો આઈડિયા સારો છે સરગમ બેટા, પણ તને આ બધું નોલેજ આવ્યું ક્યાંથી? મેં નેચરોપેથીનો કોર્સ કર્યો છે ને, ત્યાંથી જ બધું શીખી છું. તો તારે મને આ બધું શીખવવું પડશે, તો જ બનાવી શકીશું કંઈક પ્રોડક્ટ. હું નેચરોપેથીના નોલેજનો ઉપયોગ કરીને કંઈક તો સ્ટાર્ટ કરવાનું વિચારી જ રહી છું. તમને મારો આઈડિયા ગમ્યો હોય તો આપણે સાથે કામ કરી શકીએ. લો બોલો, આ તો બહુ સારી વાત છે, મને કંઈ વાંધો નથી. બેટા તું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશ?